જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાના વિરોધમાં શ્રદ્ધાંજલિ મેંદડામાં આપવામાં આવી હતી તેમજ પુતળા દહન કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા અલગ અલગ રાજ્યના પ્રવાસીઓને પોતાનો ધર્મ પૂછી ગોળી ધરબી હત્યા કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાતો અને રોષ ભભૂકી ઉઠ્યો છે। ત્યારે મેંદડા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શહેરના વિવિધ સંગઠનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આતંકી હુમલામાં મૃત્યુ પામનાર લોકોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બાદમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું। પાકિસ્તાન વિરુદ્ધ નારાઓ લગાવવામાં આવ્યા હતા। જે સિંહ ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। વિશ્વ હિન્દુ પરિષદ મેંદડા તાલુકો ગત 22 તારીખના રોજ જે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર પર્યટકો ઉપર જ્ઞાતિ જાતિ નહીં પૂછી અને ધર્મ પૂછીને જે હિન્દુ સમાજના જે પર્યટકો ગયા હતા તેમને ધર્મ પૂછી અને ગોળીબાર કરી અને નિર્દોષ લોકોને જે મોતને ઘાટ ઉતાર્યા એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ સમાજના અન્ય તમામ સંગઠનો દ્વારા મેંદડાની અંદર પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમજ જે હુતાત્માના જે સદગતિના મોક્ષાર્થે 2 મિનિટનું મૌન પાડી અને તમામ આત્માઓના મોક્ષાર્થે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું। પહેલગામની અંદર જે આપણા ભારતભરના જે પર્યટકોને પોતાની આઈડેન્ટિટીથી ચેક કરી અને હિન્દુ સમાજ ઉપર જે હુમલો કર્યો છે એના માટે મેંદડા, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર વૈષ્ણવ સમાજ અને હિન્દુ સમાજ આ ઘટનાને વખોડી કાઢે છે।